પોતાની દીકરીને સાસરામાં દુઃખ ન પડે એનું ધ્યાન રાખનારી માં પોતાના ઘરની વહુને રડાવે, દુઃખી કરે, वो भी उतना ही गलत. એક વલવલતી માને આજે હું ભૂલી શકતો નથી કે એનો દીકરો અકાળે મરેલો. અનફોર્ચ્યુનેટલી જે બન્યું હોય તે, પણ એણે આપઘાત કરેલો. અને માં ગાંડાની જેમ વલવલતી. જ્યારે આ મારી પાસે આવે ત્યારે એમ કે મારા દીકરાની દુર્ગતિ થઈ હશે, એની સદગતિ કેમ થાય? તમે કઈક ઉપાય કરો ને, અમે ગરીબ માણસ, અમારાથી થશે એ કરશું. પણ મને લગાતાર ઊંઘ નથી આવતી. એમ થાય કે મારા દીકરાની દુર્ગતિ થઈ છે. એનો આત્મા ક્યાં ભટકતો હશે? એક માનો એ વલવલાટ, આવી રીતે અકાળે મરેલા દીકરાની દુર્ગતિ માટે પણ જે માતા આટલી વલવલે, એ મા બાપનું શ્રાદ્ધ ન કરે એવો કૃતજ્ઞ સમાજ એને શું કહીશું? ફરીથી કહું છું, આ કથા આપણને કૃતજ્ઞ થતા શીખવાડે છે. કૃતજ્ઞતા બહુ મોટું પાપ છે, ભોગવવું પડે. જેના ઉપકાર હોય ક્યારેય ભૂલવા નહીં, ક્યારેય ભૂલવા નહીં. અગણિત છે ઉપકાર એના, એહ વિસરશો નહીં. ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં. એક વૃદ્ધાશ્રમમાં હું ગયો હતો વર્ષો પહેલા. સત્સંગ કર્યા પછી રૂમે રૂમે જઈને બધા વડીલો સાથે બેસતો હતો. એક રૂમમાં બે માળી ને રાખવાની વ્યવસ્થા હતી. બધી બહુ સારું હતું, સગવડ બધી સારી હતી. ત્યાંના બધા લોકો સારું ધ્યાન રાખતા હતા. એક માનો આમ ખાટલો બારી પાસે ને રડ્યા કરે. પછી હું પણ એમની બાજુમાં બેઠો અને મેં માની સાથે થોડી વાત કરીને એને સમજાવવાની કોશિશ કરી. માં, આ તો વાનપ્રસ્થાશ્રમ કહેવાય બાપા. ભગવાને આમ એક અનુકૂળતા આપી, આપણે ભગવાનનું ભજન કરી શકીએ. અહીંયા તમને કંપની મળે આ બધાની. તો એના રૂમમાં એમની સાથે જે માળી હતા ને સામેના ખાટલા ઉપર, એ મને કહે કે તમે ગમે એટલું સમજાવશો પણ એનું રડવાનું બંધ નહીં થાય. હજી 6 જ મહિના થયા છે પણ એનું રડવાનું બંધ નથી થયું. અને બારીમાંથી જોતી જોતી રડ્યા કરશે. મેં કીધું કેમ? તો કે હા, મેં દેખાય એના દીકરાનો બંગલો છે, કોઈ આવતા નથી. અને આ જોઈ જોઈને આંસુડા સારે છે. અમે ખૂબ સમજાવીએ છીએ. મેં માને પૂછ્યું, મેં કીધું માં કોઈ તકલીફ તમે? તો કે નહીં, અમારા છોકરાઓ તો અમને ભૂલી ગયા. આવડા તો બધા બહુ સેવા કરે છે, બહુ ધ્યાન આપે છે. પણ એમ થાય કે આ હારું છોકરાઓને ઉછેરીને મોટા કર્યા હતા, એને માટે ઉજાગરા કર્યા હતા. આટલા મોટા બંગલામાં એક ડોહી એને ન પહોંચાણી, એના માટે જગ્યા નથી. હું ક્યાં નડતી હતી? છોકરાઓને જોઈને રાજી થતી હતી અને રમાડતી હતી. મારાથી થાય એ કામ કરતી હતી. ઘરમાં વહુ એવી આવી કે એને હું મારી દીકરીઓ, મારી બહેનો, બાપ, કુટુંબને તૂટતા તો તમે જ બચાવી શકશો. અને કુટુંબ તૂટે છે યારે તમારા ધણીનું હૈયું પણ તૂટે છે. પરિવારની શાંતિ તૂટે છે, પારિવારિક સ્નેહ તૂટે છે. સ્વાર્થી ન બનો, આવા કૃતજ્ઞ ન બનો. અને પોતાની સાસુ સાથે આવો દુર્વ્યવહાર કરનારી બેન પાછી પોતાની માં હારે એની ભાભી આવો દુર્વ્યવહાર કરે એ નથી ઈચ્છતી.
અને ઉલટું પણ છે. પોતાની દીકરીને સાસરામાં દુઃખ ન પડે એનું ધ્યાન રાખનારી માં પોતાના ઘરની વહુને રડાવે, દુઃખી કરે, वो भी उतना ही गलत. ફરીથી કહું છું કે આ પારિવારિક સંબંધોમાં હાર્મની, વૈયક્તિક જીવનમાં વાણી વિચાર વર્તનમાં હાર્મની, પારિવારિક સંબંધોમાં હાર્મની, સામાજિક સંબંધોમાં હાર્મની, દરેક જગ્યાએ હાર્મની. હાર્મની. કૃષ્ણની વાંસળી એ હાર્મનીનો સંદેશ આપે છે, સંવાદિતા. અને બાળકની આવી દશા જોવે એટલે માને ચિંતા થાય જ. અરે છોકરાને ક્યાંક સૂતું ન હોય, પેટમાં દુખતું હોય, શરદી થઈ ગઈ હોય તો માં આખી રાત ન સૂવે. એ બાળકની શુશ્રૂષામાં લાગેલી રહે, ઉજાગરા કરે. એમ થાય કે એ માને કેવી રીતે માણસ વૃદ્ધાશ્રમમાં મૂકી શકે? જ્યારે એ બીમાર પડે, એનું ઘડપણ આવે, ત્યારે એને વૃદ્ધાશ્રમમાં માણસ કેવી રીતે કાઢી? આ રાક્ષસ હોય તો જ થાય. હા, વાનપ્રસ્થાશ્રમની વ્યવસ્થા આપણા ધર્મમાં છે, પણ વૃદ્ધાશ્રમની વાત એ સ્વીકાર્ય નથી. વાનપ્રસ્થાશ્રમ કે બંને જણા જઈ અને નિવૃત્તિ પરાયણ જીવન જીવતા જીવતા ભગવાનનું ભજન કરે, वो ठीक है, પણ એ સ્વીકારેલી વ્યવસ્થા છે. વૃદ્ધાશ્રમ તો લાદવામાં આવેલી વાત છે, ત્યાં ધક્કો મારીને મોકલ્યા હોય આવી એક સ્થિતિ બને. વૃદ્ધાશ્રમ નહીં, વાનપ્રસ્થાશ્રમ. એવા વાનપ્રસ્થાશ્રમમાં બધા વડીલો સાથે મળીને રહે, સત્સંગ કરે, એકબીજાનું ધ્યાન, वो ठीक है, એક વ્યવસ્થા. પણ વૃદ્ધાશ્રમ એમાંય તે ચલાવનારા, એની વ્યવસ્થા કરનારાઓને વંદન, પણ જે લોકો ધક્કા દઈને મા બાપને ત્યાં મોકલી દે છે એને શું કહેવું? ભૂલો ભલે બીજું બધું, મા બાપને ભૂલશો નહીં, અગણિત છે ઉપકાર એના, એ વિસરશો નહીં. કેટલા ઉજાગરા કર્યા, બાપાએ કેટલા પરસેવા પાડ્યા, લોહી પાણી એક કર્યા, પૈસા કમાયા છોકરાઓ માટે, છોકરાઓને સારું જીવન મળે એ માટે. અને ઘડપણમાં પછી એ મા બાપનો ભાર લાગે તો એ લેવતા લેવતા એ દેવતા નથી અને કૃતજ્ઞ છે. वो राक्षसी वृत्ति है, वो आसुरी वृत्ति है. જ્ઞાન વૈરાગ્ય અશક્ત છે, સુતેલા છે. માતા ભક્તિ ચિંતા કરે છે, આંસુ સારે છે. મારા છોકરાને કોઈ જગાડે, મારા છોકરાઓને કોઈ આ દશામાંથી, આ સ્થિતિમાંથી બહાર કાઢે. દસેય દિશામાં જોતીથી કોઈક મળે, કોઈક મદદ કરે. એવડી માવડી ભીખ માગતી હોય. જીવન બેસુરું ન હોય, જીવનનું એક સંગીત. સંગીત બધાને ગમે, બધાને સુકૂન આપે. આપણો ધર્મ સંગીતનો વિરોધી નથી. આપણો તો ભગવાન જ કલાકાર છે. એને વગાડતા આવડે, એને ગાતા આવડે, એને નાચતા આવડે. એનું નાચવું એ રાસલીલા, એ રાસ પંચાધ્યાયીની કથા, એ તો ભાગવતના પંચ પ્રાણ છે. એનું ગાવું એ ભગવદ્ ગીતા, ભગવદ્ ગીતા બનીને અમર થયું છે ગીત. ભગવતા ગીતા, ભગવદ્ ગીતા. અને એનું વગાડવું એ વેણુવાદન, એ સંગીત જીવનમાં સંવાદિતાને કાયમ કરે. યાદ રાખજો, આ સંવાદિતા વિના શાંતિ નથી. ન વૈયક્તિક જીવનમાં, ન પારિવારિક જીવનમાં, ન સામાજિક જીવનમાં, ન વૈશ્વિક જીવનમાં સંવાદિતા વિના શાંતિ નથી. ભક્તિ દેવી દુઃખી હતા. જ્ઞાન વૈરાગ્યની સ્થિતિ ખરાબ હતી.
આ રૂપક છે. આમ તો જ્ઞાન ભક્તિ વૈરાગ્ય એ અમૂર્ત ભાવો છે, પણ એને અહીંયા મૂર્તિના રૂપમાં કે ભક્તિ દેવી માતા છે, સ્ત્રી છે, અને જ્ઞાન વૈરાગ્યના પુત્ર પુરુષ. આનો અર્થ એ થયો કે જ્ઞાન વૈરાગ્ય વગરની ભક્તિ એ વાંજણી છે, અને ભક્તિ વગરના ભક્તિ વિનાના જ્ઞાન વૈરાગ્ય અનાથ છે. જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય ત્રણેયની જરૂર છે. તમારા મનમાં વૈરાગ્ય હોય, તમારા હૃદયમાં ભગવદ ભક્તિ હોય, અને તમારી બુદ્ધિ જ્ઞાનથી પ્રકાશિત હોય, તો તમે જીવનની પૂર્ણતાને પ્રાપ્ત કરો છો. ત્યાં સુધી જીવન અધૂરું છે. ભક્તિ દેવી ચારે બાજુ જોતા હતા, રડતા રડતા, કોઈ મદદ કરે, કોઈ મદદ કરે. અને એમાં દેવર્ષિ નારદને જતા જોયા, અને ભક્તિ દેવીએ પુકાર કર્યો, ભો ભો સાધો ક્ષણં તિષ્ઠ મચ્ચિંતાં અપિ નાશય. હે સાધો, જો સાધુ, હે સાધો. નારદજીને સાધુ કયા. સાધુનો અર્થ જ છે બીજાના કાર્યને સિદ્ધ કરે, એનું જીવન જ પરમાર્થે હોય. પરહિત સરિસ ધર્મ નહીં ભાઈ, સાધનોતિ પર કાર્યમ, એનું નામ સાધુ. નારદજી સાધુ છે. સાધો ક્ષણમ તિષ્ઠ. કબીરજી આવા સાધુને ઉદ્દેશીને પોતાના પદો લખે છે. કહત કબીર સુનો ભાઈ સાધો. કબીર ક્યારેક તો આમ નારાજ થઈને કે આ હું સમજાવું, આ મુર્દો કા ગાવ હૈ ये. साधो साधो ये मुर्दो का गाँव, 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 साधो साधो. हर क्षण संपूर्ण सृष्टि शरण को प्राप्त हो रही है, विनाश की ओर जा रही है. जिंदा जो पीर मरे पैगंबर मरी है, पीर मरे पैगंबर मरी है, जिंदा जो साधो साधो ये मुर्दो का गाँव, साधो साधो ये दो का गाँव, साधो. गुरु मरे और चेला भी मरी, कोई टिकने वाला नहीं. काल स्वरूप परमात्मा के काल में सब समा जाएंगे. गुरु मरे और चेला भी
हैं वैद और रोग